નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે એક મહાસભા અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહારેલી બાદ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં લોકોએ જે 1.5 લાખ સિગ્નેચરો કરી હતી તેને કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાના વર્ષાબેન વસાવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સહિત આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તા તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અને તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત 1000 લોકો સાબિતી આપી હતી કે તેઓ હર હંમેશ ચૈતર વસાવાના સમર્થનમાં છે અને આશા છે કે ઝડપથી તેઓ બહાર આવશે અને ફરી એકવાર ત્યાં પોતાની ગર્જના કરશે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ સભામાં જણાવ્યું હતું કે તેમને ગર્વ થાય છે કે આદિવાસી સમાજના દીકરા ચૈતરભાઈ વસાવાને બચાવવા માટે આમ આદમી પાર્ટી તમામ લોકોએ 1.5 લાખ સિગ્નેચરો કરી આપી। નરેન્દ્ર મોદીની તાકાત નથી કે આ કામ કરી બતાવે। 4 દિવસ પહેલાં તેમણે કીધું હતું કે પંજાબનો વિડીયો જોયો હતો અને એનાથી આપણને ખ્યાલ આવી ગયો કે ચૈતર વસાવાને ફક્ત લોકલ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પરંતુ ઉપરના નેતાઓએ જેલમાં નખાવ્યા છે। એક તાજા સમાચાર છે કે ગુજરાતની હાઈકોર્ટમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે। આ બધા કેસો વર્ષોથી પેન્ડિંગ છે, પરંતુ ચૈતરભાઈનો કેસ તો હમણાં થોડા સમય પહેલાં થયો હતો। જો ચૈતરભાઈ તમે ફટાફટ કેસ ચલાવીને સજા કરાવી શકો છો તો આ 16 લાખ કેસ પેન્ડિંગ છે એમને કેમ નથી કરાવતા? આનાથી સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટી ચૈતરભાઈ વસાવાને ખતમ કરવા માટે ષડયંત્ર કર્યું હતું। ચૈતરભાઈનો ગુનો એ હતો કે તે આદિવાસી સમાજ પર જે આફત આવતી હતી એને સામે તેઓ લડતા હતા। શકુંતલાબેનના આંખમાં હમણાં આંસુ આવી ગયા હતા, તો આપણે આંસુઓનો બદલો લેવાનો છે। આદિવાસી ખેડૂતના ખેતરનો પાક નષ્ટ કરવામાં આવ્યો તો પહેલી જવાબદારી તો સાંસદ મનસુખ વસાવાની બનતી હતી। મનસુખ વસાવા વન કર્મચારીઓને કહેવાની જરૂર હતી કે તેઓ ખોટું કરી રહ્યા છે, પરંતુ તેઓ બોલ્યા નહીં। પરંતુ ચૈતર વસાવા ખેડૂત સાથે ઊભા રહ્યા અને એમણે સમાધાન કરાવ્યું। ધારાસભ્યો, સંસદ સભ્યો પ્રજાના હિતના કામ કરવા માટે હોય છે, દલાલી કરવા માટે નથી હોતા। ઘણા બધા આદિવાસી સમાજના નેતાઓ ભાજપની પીપુડી બની ગયા છે। જણાવ્યું હતું કે આજે 1.5 લાખ સિગ્નેચરો કલેક્ટરને આપીશું, પરંતુ કલેક્ટરની તાકાત નથી કે ઉપર સુધી વાત કરી શકે, એટલા માટે આપણે આ સિગ્નેચરો રાષ્ટ્રપતિને મોકલવાના છે। 27 તારીખે છોટાઉદેપુરમાં પણ આ રીતનું સંમેલન કરવાનું છે। એમને યાદ નથી કે આજ સુધી કોઈ નેતાના સમર્થનમાં 1.5 લાખ સિગ્નેચરો કોઈએ કરી હોય। હવે આ સિગ્નેચરો આપણે ધીરે ધીરે કરીને 10 લાખ સુધી પહોંચાડવાની છે। તો આવા દર્શક મિત્રો, આ અંગે યશુદાન ગઢવીએ વધુમાં શું કીધું તે આપણે સાંભળીએ। મિત્રો, આજે હું જ્યારે ડેડિયાપાડા, નર્મદા અને આદિવાસીની ધરતી ઉપર આવું છું ત્યારે મને ભારતના એ મૂળ આદિવાસીઓ નજરે પડે છે જેને આ ધરતીને બચાવી છે। સાહેબ, જળ જંગલ જંગલને તમે બચાવી છે સાહેબ। આજે મને ગર્વ થાય છે કે એક આદિવાસીનો દીકરો જેલમાં છે, એને બચાવવા માટે, એના સમર્થન માટે આ 1.5 લાખ સિગ્નેચર પેલા ઝાટકે તમે કરી। આ નરેન્દ્ર મોદીની તાકાત નથી કે કરી હોય। નરેન્દ્રભાઈ મોદીની તાકાત નથી કે આટલા સમયમાં એ 1.5 લાખ સિગ્નેચર એના સમર્થનમાં કરી શકે। મિત્રો, એ તમારી તાકાત છે, મૂળ આદિવાસીઓની તાકાત। સાહેબ, મને એક વિડીયો જોયો હમણાં 4 દિવસ પહેલા, તમે જોયો હશે, પંજાબમાંથી। જોયો કે નથી જોયો? જોયો કે નથી જોયો? મને હમણાં અમે અહીંયા બધા ભેગા હતા, નિરંજનભાઈ કહેતા હતા કે ઈ વિડીયો પછી તો આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી નક્કી કરી લીધું કે ચૈતરભાઈ વસાવાને જેલમાં અહીંના માત્ર ભાજપના નહીં, ઉપર સુધીના લોકોએ જેલમાં નખાવડાવ્યો છે। અને એક પ્રધાનમંત્રી પંજાબની ધરતી ઉપરથી સાહેબ 22 રાજ્યોમાં જેની સરકાર છે, હજારો ધારાસભ્યો છે, સાંસદો છે, ઈ આપણા નાયક ચૈતર વસાવાનું નામ લેવું પડે ને ધ્રુજારી બતાવે છે। એમને એમ નથી સાહેબ, ચૈતર વસાવા એમને એમ પેદા નથી થતા। એના માટે જેલ હોય કે એના માટે મોટી આફતો હોય, એનાથી રસ્તા કાઢતા હોય, એનું નામ ચૈતર વસાવા। સાહેબ,
તમને એ ખબર પડી ગઈ કે નહીં કે આ જેલમાં નખાવાનું કાળુતરું કોને રચ્યું તું? ખબર પડી ગઈ? પડી ગઈ? મિત્રો, આજે એક ન્યૂઝપેપરમાં સમાચાર આવ્યા છે. ભાજપ પણ એવું કે છે વારંવાર કે ઈશુદાનભાઈ, તમે ને ચેતરભાઈ ને આ બધા લોકો તમે એમ કહો છો કોર્ટે સજા આપી છે, ભાજપે નથી આપી, કોર્ટે સજા આપી છે. મિત્રો, મારી પાસે એક આજનો જ સમાચાર છે. આ ભાજપ વાળાની એક એકની પોલ ખોલી નાખતા સમાચાર છે. એ તમારી સમક્ષ હું વાંચવા માંગીશ. આ બરોબર મીડિયા વાળાને પણ કહું છું કે લેજો. બીજી વાર ભાજપ વાળાની ઓકાત ન હોવી જોઈએ કે ચેતર વસાવાની જેલમાં રાખવાની હિંમત કરે. સાહેબ, એક સમાચાર છે કે ગુજરાતની કોર્ટમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે. 16 લાખ. કેટલા? કેટલા? હવે તમને બીજું એમાંથી સંદર્ભના સમાચાર વાંચું કે એમાંથી 30 વર્ષથી વધુ હોય એવા 19 છે અને 10 વર્ષથી વધુ હોય એવા 25,287 છે અને 5 વર્ષથી વધુ હોય એવા 70,000 છે. તમે વિચાર કરો મિત્રો કે 1 લાખ કેસ એવા છે જે 5 થી 10 વર્ષથી વધુના છે. જ્યારે ચેતરભાઈ વસાવાનો તો હમણાં જ કેસ થયો તો ભાઈ. ફરી ખબર? ચેતરભાઈ વસાવાને તમે 3 વર્ષમાં સજા કરાવી શકો તો આ 16 લાખ કેસ પેન્ડિંગ છે એને કેમ સજા ન થાય? એનો મતલબ ઈ થયો મિત્રો કે ભાજપે ચેતરભાઈ વસાવાને ખતમ કરવાનું ષડયંત્ર કર્યું. ચેતરભાઈ વસાવાનો ગુનો શું હતો? ચેતરભાઈ વસાવા તમારું અવાજ બનતા હતા અને ભાજપ તરફથી જે આપતો આવતી હતી ને એ એકલા મોરે મોરો દેતા હતા ને એટલા માટે ખતમ કરાવવું. મિત્રો, આ વન કર્મચારી છે કે હમણાં શંકુતલાબેન છૂટીને આવ્યા, એમના આંખમાં આંસુ આવી ગયા. આ આંસુનો બદલો લેવાનો છે કે નથી લેવાનો? મિત્રો, હમણાં શંકુતલાબેન રડતા હતા. વર્ષાબેને કહેતા હતા કે અમે એકલા છીએ. આપણા મનોજભાઈએ પણ વાત કરી, રાધિકાબેને પણ કરી. પણ મિત્રો, હું કહેવા ઈ માંગુ છું કે આ લોકો ભાજપ વાળા વન કર્મીઓના માધ્યમથી ચેતરભાઈ ઉપર કેસ કરાવડાવ્યો. બરોબર કે નહીં? હવે આદિવાસી ખેડૂત એના રાત્રે 2 વાગે એના ખેતરમાં વન કર્મીઓ ઉભો પાક નડી નાખે તો પેલી જવાબદારી તો મનસુખ દાદાની આવતી હતી સાંસદ. સાચું કે નહીં? મનસુખ દાદાની જવાબદારી આવતી હતી કે એમણે વન કર્મચારીઓને કહેવું જોઈતું હતું કે આ તમે ખોટું કરો છો, આ મારા આદિવાસી સમાજ છે, મને 30 વર્ષથી સાંસદ બનાવે છે. પણ ઈ બોલ્યા? ઈ બોલ્યા? મનસુખ દાદા, આદિવાસી સમાજ ભોળો છે, તમને એકવાર મત આપી દેશે પણ બીજી વખત આદિવાસી સમાજ સાથે કોઈ પણ નેતા ઉભો નહીં રહે તો આદિવાસી સમાજ બિરસા મુંડાજીનો વંશજ છે. એમની જવાબદારી હતી સાંસદ તરીકે પણ એમણે ન નિભાવી. તો મિત્રો, તમારા નેતા મર્દનો ફાડ્યો ચેતર વસાવાએ કીધું કે હું તમારી સાથે ઉભો છું અને એમણે સમાધાન કરાવડાવ્યા. એમણે વન કર્મચારીઓને ધારાસભ્ય તરીકે કીધું કે આ તમે ખોટું કરો છો. મિત્રો, આજે મને ગર્વ થાય છે કે સાહેબ, ધારાસભ્ય, સાંસદ કે મંત્રી કે મુખ્યમંત્રીની જવાબદારીઓ શું હોય? એ જવાબદારીઓ એ હોય છે કે એમણે પ્રજાના હિત માટે કામ કરવાનું હોય છે, દલાલીઓ કરવા માટે નહીં. આજે ભાજપના કેટલા સાંસદો છે મિત્રો? હું અહીંથી કહેવા માંગુ છું કે વલસાડના સાંસદે ચેતરભાઈ વસાવાને લઈને નિવેદન કર્યું છે. કર્યું છે કે નથી કર્યું? મિત્રો, તમે એક ફોન કરજો વલસાડના આદિવાસી સમાજમાં, ઉમરગામ, પારડી, કપરાડા,
એને કહેજો કે આપણા ચેતરભાઈ વસાવાની સામે આ ધવલ પટેલે નિવેદન કર્યું છે, આવતી ચૂંટણીમાં ધવલ પટેલ જીતવાનો જોઈએ સાહેબ. આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? એકતા બતાવી જોઈએ કે ન બતાવી જોઈએ? મિત્રો એટલા માટે કે આદિવાસી સમાજ માટે બોલી નથી શકતા, એ ભાજપની પીપોડી થઈ ગયા છે. આજે ગણપત વસાવા છે, આટલા સમયથી મંત્રી રહ્યા. ગણપતભાઈએ ક્યારે જળ જંગલ જમીનનો મુદ્દો ઉઠાવ્યો હોય તો મને કયો સાહેબ? ની જમીનનો મુદ્દો ઉઠાવ્યો હોય તો કયો? આદિવાસી સમાજ 30 વર્ષથી પછાત છે મિત્રો, આ ભાજપના કારણે. અને ભાજપ તો આપણે વનવાસી કરવા નીકળ્યું હતું, બરોબર કે નહીં? ભાજપ એવું કહેતું હતું આ તો વનવાસી છે. અરે વનવાસી નથી, ભાજપ બનાવો. તમારો જન્મ નતો થયો ને ત્યાંના મૂળ આદિવાસીઓ અમે છીએ. અમે આ ધરતીના માલિક છીએ. જળ જંગલ જમીનના મુદ્દા અમે ઉઠાવીએ છીએ. તો મિત્રો આજે આ એક મેસેજ આપવો જોઈએ. આજે આ 1.5 લાખ સિગ્નેચર સાથે આપણે જશું કલેક્ટર ઓફિસે, પણ કલેક્ટરની તાકાત નથી, એ ઉપર નહીં કહી શકે. એટલા માટે જ આપણે રાષ્ટ્રપતિ શ્રીને લખ્યા છે. અને આવેદનમાં બહુ ક્લિયર સાથે લખ્યું છે. આવેદન હું વાંચતો હતો મિત્રો. આ આવેદનમાં આપણે એમનો જવાબ પણ લેશું. આજે 1.5 લાખ સિગ્નેચર અહીંયા થઈ છે. 27 તારીખે રાધિકાબેન ની ટીમ છોટા ઉદેપુરમાં પણ આવો સંમેલન કરવાના છે. ભાજપ વાળા એક દિવસ ચેતર વસાવાને જેલમાં રખાવશે. 1 લાખ આદિવાસી ઉભા થઈને ભાજપની સામે પડશે. અને આ એકતા રાખવી પડશે મિત્રો. આપણે એકતા આપણે રાખવી પડશે. જો આપણે એકતા નહીં રાખીએ તો આ લોકો હવે જળ જંગલ જમીન તો ઠીક, આદિવાસી સમાજને ભાજપ રેવા પણ નહીં દે. આ આપણી અસ્તિત્વની લડાઈ છે સાહેબ. અને એ ભાજપને ખબર હોવી જોઈએ, એને ખબર પડવી જોઈએ કે ભગવાન બિરસા મુંડા જો અંગ્રેજોની સામે ન ઝુક્યા હોય તો એના વંશજ છે. ભાજપ તમારી ઓકાત નથી એમને ઝુકાવી. અને એ ભાજપને થોડા દિવસે તારા દેખાઈ ગયા સાહેબ. 18 દિવસના એક દીકરાને આ ભાજપે જેલમાં નખાવડાવ્યું. અને હું આજે કહી જાઉં છું, મેં ડેડિયાપાડામાં પણ કીધું હતું કે ભગવાન કૃષ્ણ જેલમાં જન્મ્યો હતો અને ચેતર વસાવા થોડીક ઉંમર થઈ જશે પછી એ 18 દિવસનો યુવાન ભાજપનો કાર્ડ બનીને સાહેબ જન્મ્યો છે. યાદ રાખો, એને તમે જેલમાં નખાવ્યા. તેનો ગુનો શું હતો? હજી તો એને ખબર નહોતી કે આને રોટલી કહેવાય, આને મામો કહેવાય, આને કાકો કહેવાય, આને ભાજપિયાઓ કહેવાય. આ ખબર પણ નહોતી. પણ ભાજપિયાઓને કહેવા માંગુ છું મિત્રો, અને એક પંક્તિ સાથે મારું આપણે પૂરું કરીશું. બાકી આપણે નંદ રાજા નંદબીલને ત્યાં ફુલાર કરી અને પછી કલેક્ટર ઓફિસે આપણે આવેદન આપીશું. આપણે સૌએ સાથે જોડાવાનું છે. એક લાઈનમાં આપણે જાશું. પણ એક પંક્તિ મારે કહેવાની છે ભાજપિયાઓને. બરોબર તમારે પણ પછી એને કહેવાની છે રીલ બનાવીને, લશ્કર भी तुम्हारा है, सरदार भी तुम्हारा है. लश्कर भी तुम्हारा है, सरदार भी तुम्हारा है. तुम झूठ को सच लिख दो, ये अखबार भी तुम्हारा है. इस दौर के फरियादी जाए तो कहां जाए, इस दौर के फरियादी जाए तो कहां जाए. कानून भी तुम्हारा है, दरबार भी तुम्हारा है. सूरज की तपन तुमसे बर्दाश्त नहीं होती, सूरज की तपन तुमसे बर्दाश्त नहीं होती. एक मीम के पुतले का किरदार तुम्हारा है, किरदार भी तुम्हारा है. આજે આદિવાસી સમાજે એકતા બતાવી છે મિત્રો. અત્યાર સુધી મને યાદ નથી કે કોઈ નેતાના સમર્થનમાં 1.5 લાખ સિગ્નેચર થયો હોય, પણ હવે આ સિગ્નેચર ધીરે ધીરે 10 લાખ સુધી પહોંચાડવા. ભલે પહોંચાડવાની કે નથી? આ ઊંચો કરીને મને વચન આપો, પહોંચાડવાની છે કે નથી પહોંચાડવાની? બોલો આદિવાસી.
चतरभाई तुम आगे बढ़ो, चतरभाई तुम आगे बढ़ो, बोलो भारत माता की। તો આ હતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ. તેમણે આજે પોતાની વાત અને પોતાનો મંતવ્ય રજૂ કર્યો હતો ચૈતર વસાવાને અત્યારે જે જેલની સજા થઈ છે તેને લઈને. તો દર્શક મિત્રો, આ અંગે આપનું શું મંતવ્ય છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો. દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હજુ દર્શક મિત્રો, તમે અમારા અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.